डभोई नगर में उत्तरायण पर्व को ध्यान में रखते हुए अब बाजार में खरीदारी का माहौल देखने को मिल रहा है। उत्तरायण पर्व का उल्टा काउंटडाउन शुरू हो चुका है। ऐसे में डभोई नगर में अब उत्तरायण पर्व को ध्यान में रखते हुए पतंग, डोरी, चिक्की, गुब्बारे सहित के खरीदारी का माहौल नजर आते हुए व्यापारियों में खुशहाली का माहौल छाया है। जाहिर सी बात है कि अब कुछ ही घंटे उत्तरायण पर्व को मनाने में रह चुके हैं। ऐसे में डभोई नगर के विविध बाजारों में बने वैसे पतंग बाजारों में अब लोगों द्वारा पतंग, डोरी, चश्मा, टोपी सहित की खरीदारी के लिए मानो भारी भीड़ का माहौल नजर आते हुए व्यापारी सहित लोगों में भी एक अनोखा खुशहाली का माहौल नजर आया था। मकर संक्रांतिना जे दिवसो आई रह्या छे ए नजीकमां आई रह्या छे। અત્યાર સુધી બધા વેપારીઓ બહુ ઉદાસ હતા કે એમનો ધંધો ચાલી નતો રહ્યો ને કઈ બિઝનેસમાં એટલું બધું એમને લાગતું નતું, પણ જેમ જેમ મકર સંક્રાંતિ નજીક આવી રહી છે એમ એમ દોરા, પતંગ, માસ્ક, ચશ્મા, ગોગલ્સ, પછી કેપ એ બધા ફૂલ વેચાઈ રહ્યા છે અને ધંધો એમનો ફૂલ ચાલી રહ્યો છે। એ લોકો વેપારીઓ બહુ જ ખુશ છે। ડભોઈના આપણે ગુજરાતની પબ્લિક કોઈ બી તહેવાર હોય એ મનાવવાની એકદમ પાવરફુલ છે અને એ ફર્સ્ટ નંબરમાં આવે છે। જેવી કે તલ સાંકળી, ચીક્કી અહીંયા વેચાઈ રહી છે, બુંદીના લાડુ છે, બધું ખાસું એવું વેચાઈ રહ્યું છે અને બધા વેપારીઓ બહુ ખુશ છે અમારા ડભોઈના કે આપણા ગુજરાતના। ભારતની અંદર અલગ અલગ તહેવારો આવે છે, તે પૈકી ઉત્તરાયણનો જે પર્વ છે એ પર્વમાં પણ માર્કેટમાં અત્યારે જોઈએ છે કે અલગ અલગની ઘરાકી વધી રહી છે। પછી માસ્ક હોય, પીપુડી હોય, દોરા હોય, પતંગ હોય, ચીક્કી હોય, સૂંઢીઓ હોય, બોર હોય, તમામ પ્રકારની જુદી જુદી ખરીદીઓ અત્યારે ધૂમ ચાલી રહી છે। જેના કારણે જે કંઈક નાના ધંધા રોજગારવાળા વેપારીઓ છે એ વેપારીઓને સારી એવી રોજગારી પણ મળશે અને ઉત્સાહપૂર્વક અત્યારે લોકો ઉત્તરાયણ ઉજવશે। સાંજે સવારે સૂંઢિયાની પાર્ટી કરે, સાંજે સૂંઢિયાની પાર્ટી કરે, રાત્રે દારૂ ખાવાની ફટાકડા ફોડે અને દિવસ દરમિયાન પતંગનો ઉત્સવ કરી અને ખૂબ આનંદ માનશે। એવું દરેક તહેવારોની અંદર આની પાછળ હેતુ રહેલો હોય છે કે નાના મોટા વેપારીઓનો ધંધો પણ ચાલે અને ઉત્સવ પણ ઉજવાય। ભારત માતા કી જય।